તો કાલે મોલમાં ગયા હતા તો સામાન લાવ્યા હતા તો અહીંયા ને અહીંયા બધું રહી ગયું હતું કરિયાણું બધું જ. તો રાત્રે 9 વાગે આવ્યા હતા પછી આવીને તુરંત જમવાનું બનાવ્યું, જમીન પછી વાસણ ધોઈને ઊંઘી ગયા. તો સામાન ખોલ્યું જ નહોતું તો હમણાં બધું ખોલી નાખીએ. શું શું છે એ બધું ડબ્બામાં ભરી દઈએ કરિયાણું. આમાં તો કપડાં છે, આ 2 થેલામાં કરિયાણું છે. તો ફટાફટ ખોલી દો. આજે છે હોલી, હેપી હોલી બધાને. તો આ બધા ચોખા છે, દાળ છે, આ ચણાની દાળ છે, કિલો લાવીશું હવે ખાવા માટે કેરી નાખી. 2 કિલો તુવરની દાળ છે, અને 5 કિલો બાસમતી છે, 5 કિલો ગુજરાત 70 છે. આ બાસમતી છે તો હું ડબ્બામાં ભરી લઉં પહેલાં. અને આ 5 કિલો છે ને ગુજરાત 70 છે. આ બાસમતી ચોખા બહુ મસ્ત આવે, એટલી મસ્ત સુગંધ આવે, પણ શું નામ છે ખબર નહીં મને. સુગંધ બહુ મસ્ત આવે. 130 રૂપિયા કિલો. આ છે ગુજરાત 70, એકદમ ચોખ્ખા છે. તો બધું ભરી દઈએ હવે. આ ખજાનો છે સુરભીનો, આર્યનનો. આ છે ચા પત્તી. આ શું છે? ખમણ, 2 ખમણ. પછી આ ઢોકળા મિક્સ સૂજીવાળા. આ છે હાંડવો. આ છે પાસ્તાનો મસાલો. આ બેસન, ગાય બેસન. આ છે કોફી. આ પાસ્તા. આ સૂજી. આ મોળી સિંગ. આ શેના જોડે આવ્યું છે? ગિફ્ટ આવ્યું છે, પતા નહીં એના જોડે આવ્યું છે. ગાય બેસન એટલે ચણાના લોટ જોડે આવ્યું છે એવું લાગે છે. હલ્દી. તો બધું કરિયાણું ભરી દઈએ. આ તો કપડાં એમને એમ જ છે હજી તો. આર્યન માટે નાસ્તો તૈયાર થાય છે. આર્યન હમણાં ઉઠ્યો છે. સુરભી જતી રહી સ્કૂલે. સુરભી માટે સવારમાં તૈયાર કર્યો હતો નાસ્તો, તો હવે તળાય છે. આ પોટેટો રાઈસ, આ સ્માઇલી. તો આ જો એક કે દિલ છે, સ્માઇલી છે, કેવા છે. તો થોડા તળી લીધા છે. તમને ભાવે છે આવું બધું? મને તો નથી ભાવતું. આ છે ટામેટો સોસ જોડે ખાશે, ચા પીશે, ક્યાં કરશે ખબર નહીં. क्या जनरेशन છે આજકાલની, પતા નહીં क्या क्या खाती है, पेट में गड़बड़ कर देते. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યારામ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. આજે છે હોલી, હેપી હોલી. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજે મારી 8:30ની લાઇટ જતી હતી, 12:30 લાઇટ આવી છે. હમણાં ના આવીશું, 1:45 થઈ ગયો છે. તો હવે મારે જમવા બનાવવાનું છે. લાઇટ જ નથી, પાણી બી જતું રહ્યું. તો હવે ફટાફટ હું ખીચડી વગાડી દઉં છું. આજે હોલી છે, ખીચડી ખાવાની છે, તો સાંજે બનાવશું. અમે 3 જ જણ છે, ડામર સાહેબ ઘરે નથી. તો મારું બધું કામ પતી ગયું છે, લાઇટ જ નથી. બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફટાફટ ખીચડી વગાડી દઉં હવે. આજ જો સુરભી સ્કૂલેથી આવી છે, કેવી બનીને આવી છે, વાંદરી બનીને આવી છે. જોઈશ તમારે. ચાલ દરવાજો ખોલ ફટાફટ. ઓળખાય છે, આખો ડ્રેસ બગાડી નાખ્યો છે. એટલી બધી હોળી ખેલી. સિદ્ધિ થોડી નજીક આય, નજીક. હેપી હોલી ગાઈસ. એ ઓળખાય છે? ના, મોડા ભાઈ કલર જતો તો એ વિચારો ઓળખાવ તો ના ઓળખાવ. ના જાય, આવી જ રહેજે. પાણી સર ના, પાણી નહીં આવતું. ઓ મમ્મી આવો કરે.
કંઈ નહીં, રહેવાનું એવું ને એવું જ. સુરભી કેવી દેખાશે ગાઈ જુઓ. તું બહાર જ ઊભી રહે, ઘરની બહાર, અંદર ના આવતી, બધું ગંદુ થાય. તો અમારી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. વટાણા, બટાકા, ડુંગળી, સિંગદાણા. તો ગાઈ તમારે ખાવી હોય તો આવી જાઓ, અમારી ખીચડી એકદમ રેડી છે. તો અમે જમી લઈએ. કેટલા વાગી ગયા? 1:45 વાગી ગયા છે. તો જમી લઈએ હવે. સુરભી આવી ગઈ છે, એનો કલર કાઢે છે બધો સ્કૂલેથી. તો હોળી પૂજવા માટે તૈયાર થઈ ગયું છે બધું સામાન. હવે થોડી વારમાં હોળી પ્રગટાવશે તો અમે બધા જવાના હોળી. આવી જ અમે જઈએ છીએ નીચે હોળી પૂજવા માટે. મોડું મલકાવે છે. તમારે અહીંયા હોળી પ્રગટાવી છે. પણ રેખ તે પૂછ દે કે પૂછી દેવાનું બધું. શ્રીફળ નાખીને અંદર લો. અમે હોળી જઈને આવી ગયા, અમારી પૂજા થઈ ગઈ. તો હવે અમારું જમવાનું છે, તો જમી લઈએ અમે ફટાફટ. આર્યન તો નીચે જ છે. અમારી પૂજા થઈ ગઈ, શાંતિથી પૂજા કરીને આવી ગયા અમે સુરવીન બંને. તમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા આવો તો બાય, ટેક કેર, બાય બાય, ગુડ નાઇટ. 9:30 થઈ ગયા છે. નીચે બેઠા હતા, થોડા વાતો કરતા હતા, બધા મળ્યા એટલે 9:30 થઈ ગયા છે. તો હવે અમે જમી લઈએ સુરબીન બંને.